लाल कलर बॉल पेन व्हाइट कलर चौपड़ी लव यू लखीन थई गयो प्रेम आज की जानो आपड़ी। मोबाइल नंबर रजिस्ट्रेशन કે તમે કઈ રીતના તમારો રેશન કાર્ડમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરી શકો છો તે આજનો વિડીયોમાં આપણે જોઈશું કે કઈ રીતના તમે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર કરી શકો છો। સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે। પછી અહીંયા તમારે સર્ચ મારશો મેરા રાશન સર્ચ મારશો એટલે તમારી અહીંયા મેરા રાશન ગુજરાતની ઓફિશિયલ એપ્સ તમને જોવા મળશે। તો આપણે તેને ઇન્સ્ટોલ કરી લેવાની છે। પછી મેં અહીંયા ઓપન કરી લેમ છું। સૌપ્રથમ ઓપન કર્યા પછી તમારે અહીંયા તમે સ્વિચ એકાઉન્ટ તમે આના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા જે લોકોએ નોંધણી કરી રાખેલી છે તેનો કોઈ વાંધો નથી, પણ જે લોકોએ નથી કરી નોંધણી તો અહીંયા તમારું નામ લખવાનું છે। પછી અહીંયા તમારો જે કંઈ મોબાઈલ નંબર હશે તે નાખી દેવાનો છે। ઓલરેડી મારી નોંધણી થઈ ગઈ છે તો અહીંયા હું લોગિન પર ક્લિક કરશું। અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે। પછી અહીંયા ઓટીપી મોકલો એના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા જરાક મારું લોગિન છે એટલે આવું કશું એરર બતાડે છે તો ફરીથી અહીંયા મોબાઈલ નંબર નાખી દેમ છું। પછી ઓટીપી મોકલો એના પર ક્લિક કરવાનું છે। તમારા રજિસ્ટર મોબાઈલ પર એક ઓટીપી આવશે। અહીંયા હું ઓટીપીની રાહ જોઈ રહ્યો છું। ઓટીપીનો મેસેજ જેમ લોગો બતાડે છે આવશે હમણાં। આવી ગઈ છે મારી ઓટીપી, અહીંયા નાખી દેમ છું 848299। પછી ઓટીપી મોકલો એના પર ક્લિક કરવાનું। 2 થી 3 વાર ક્લિક કરવું પડશે ત્યારે લોગિન થઈ જશે સક્સેસફુલ। તો અહીંયા જોઈ શકો છો તમારે કઈ આવું ઇન્ટરફેસ જોવા મળશે। જોઈ શકો છો તમારે અહીંયા થોડી વાર રાહ જોવી પડશે। જોઈ શકો છો પછી તમારે શું કરવાનું છે આ આધાર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। જોઈ શકો છો અહીંયા મેં તમને ચિહ્ન બતાડું છું। અહીંયા તમારે આના પર આધાર ચિહ્ન એના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે આવું કંઈ ઇન્ટરફેસ આવશે। પછી તમારે આ 3 લાઈન છે એના પર ક્લિક કરવાનું છે। પછી તમારે અહીંયા પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે। આ પ્રોફાઇલનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી લેમ છું મેં। પછી તમારે શું કરવાનું છે તમારું રેશન કાર્ડ લિંક કરો એના પર ક્લિક કરવાનું છે। તો રેશન કાર્ડ નંબર અને છેલ્લા 4 અક્ષર આધાર કાર્ડના તે નાખી દેવાનું છે। તમારો કાર્ડ લિંક કરો એના પર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ તમારું કરી શકો છો। તો અહીંયા હું સૌપ્રથમ તમને મોબાઈલ નંબરનું માહિતી આપું છું કે તમે મોબાઈલ નંબર કઈ રીતના તમે કરી શકો છો। તો અહીંયા મોબાઈલ આધાર સેટિંગ એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આવી જશે આ બોક્સ પર આપણે ટપકું ખાલી ટિક કરી દેવાનું છે। પછી કાર્ડ વિગત મેળવો એના પર ક્લિક કરવાનું છે। તમારું રેશન કાર્ડ તમે ત્યાંથી લિંક કરેલો છે એટલે તમારો રેશન કાર્ડ નંબર ડાયરેક્ટ તમારો આવી જશે। અહીંયા આ કેપ્ચા કોડ છે તે નાખી દેવાનો છે 9374। પછી તમારે સભ્ય કાર્ડનો વિગત મેળવો એના પર ક્લિક કરવાનું છે। 2 થી 3 વાર ક્લિક કરવાની રહેશે। જે કંઈ મોબાઈલ નંબર રજિસ્ટર હશે તે આવી રીતના તમને નીચે બતાડી દેશે। આ જોઈ શકો છો આ રેશન કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર છે તે તમને આવી રીતના તમને બતાડી દેશે। પછી તમારે મોબાઈલ નંબર રજિસ્ટર કરવા હશે તો અહીંયાથી તમારે સભ્ય સિલેક્ટ કરવાનું છે। કોનામાં મોબાઈલ નંબર રજિસ્ટર નથી તો કોઈ પણ એક જણમાં રજિસ્ટર કરવાનું હશે તો આપણે અહીંયા તેમને સિલેક્ટ કરી લેવાનું છે। દાદીને સિલેક્ટ કરી લેમ છું। પછી આ સભ્ય મોબાઈલ નંબર ઉમેરો એના પર ક્લિક કરવાનું રહેશે। પછી તમારો અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો છે કોઈ પણ। પછી જનરેટ ઓટીપી જે મોબાઈલ નંબર આપ્યો હશે તેના પર એક ઓટીપી આવશે।
જોઈ શકો છો 2 થી 3 વાર ક્લિક કરવાનું છે. આ મેસેજ આવવા જોઈએ. થોડી વાર વેટિંગ કરવાની છે. જો અહીંયા મેસેજનું ચિહ્ન બતાવી રહ્યું છે, આવી રહી છે ઓટીપી. પછી અહીંયા 4 પછી ECE પછી 6 એના પર કમ્પ્લીટ કેપ્ચા કોડ નાખી દેવાનો છે. ઓટીપી ચકાસો એના પર ક્લિક કરવાનું છે. 2 થી 3 વાર ક્લિક કરવાનું રહેશે તમારે. પછી અહીંયા તમારું આધાર સ્ટેપ 5 આવી જશે, તો એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે હું સમાન છું, એટલે આ બોક્સ પર ટિક બોક્સ છે એના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા હું ટિક કરી લેમ છું. ટિક કર્યા પછી આધાર ઓટીપી મોકલો, એટલે કે આધાર કાર્ડ જેનો બી આપણે આધાર રેશન કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર કરી રહ્યા છે એ લોકોનો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર હોવો જરૂરી છે. આ જનરેટ આધાર ઓટીપી એના પર ક્લિક કરશો 2 થી 3 વાર તમારે ક્લિક કરવાનું રહેશે. જનરેટ એન્ડ ફ્રોમ સરોવર આવું કેમ બતાડે છે કે દાદીના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર નથી. પછી તમારા આધાર કાર્ડમાં રજિસ્ટર હશે તો આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર હશે, તેના પર ઓટીપી આવશે. ઓટીપી વેરીફાઈ કરવાની છે. પછી તમારું આધાર કાર્ડ અપ્રુવલ, આધાર કાર્ડ રેશન કાર્ડ છે તેમાં મોબાઈલ નંબર લિંક થઈ જશે. પછી તમારા જે કંઈ રેશન કાર્ડના અધિકારી હશે તે તમારી અપ્રુવલ કરી દેશે. તો આ હતો આજનો વિડીયો કે તમે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતના તમે કરી શકો છો. આજનો વિડીયો સમાપ્ત કરીએ. આવજો.